टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ફસાયેલા કેટલાક પ્રવાસીઓ હવે વડોદરા પરત પહોંચ્યા છે। પહેલગામમાં આતંકી હુમલા બાદ પ્રવાસીઓ પોતાના વતને પહોંચ્યા છે। શ્રીનગરમાં ફસાયા હતા તમામ પ્રવાસીઓ 19 પ્રવાસીઓ सांसद सभ्यने તેમણે અપીલ કરી હતી। તંત્ર દ્વારા ટ્રેન મારફતે પ્રવાસીઓને પરત મોકલવામાં આવ્યા છે અને તે વતન પહોંચ્યા છે। મોરારી બાપુની કથામાં ગયેલા પ્રવાસીઓ હાલ પરત ફર્યા છે। સુરક્ષિત રીતે પ્રવાસીઓ વતને પહોંચી જતા હાશકારો અનુભવાયો છે। કાશ્મીર પ્રવાસે ગયેલા જે પ્રવાસીઓ છે તેઓ પર હુમલો થયો અને તેમાં જે પ્રવાસીઓના મોત નિપજ્યા છે। ત્યારબાદ વડોદરામાં 15 જેટલા પ્રવાસીઓ કે જેઓ શ્રીનગરમાં ફસાયેલા હતા તેઓને પરત લાવવા માટે સાંસદ સભ્ય દ્વારા અપીલ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓને આજે પરત લાવવામાં આવ્યા છે। કેટલાક પ્રવાસીઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં હતી, કેવી પરિસ્થિતિની વચ્ચેથી આપ પરત ફર્યા છો। હેલો બેન, ખૂબ જ પરિસ્થિતિ તો દુઃખદ હતી કે આ બનાવ બન્યો તો અમે બધા ગભરાઈ ગયેલા કે અમારું શું થશે, અમે કેવી રીતે ઘેર પહોંચી શકીશું એમ। એટલે અમે તો હોટલમાં રહ્યા હતા, બહાર નહોતા નીકળતા। કદાચ એમ નીકળતા હતા પણ એ લોકોનો સહકાર તો બહુ એ લોકોનો સહકાર હતો। ને એ લોકોને રિક્ષાવાળાના બધાને પૂછ્યું કે ભાઈ કંઈ અમને કંઈ ચિંતા જેવું છે ડર, તો કે કોઈ ચિંતા ના કરશો, તમારા માટે કંઈ વાંધો નહીં આવે, તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય એવું મને કહેતા હતા। બિલકુલ ડર નહીં લાગે, તમને કોઈ તકલીફ નહીં થાય એવું કહેતા, પણ એક ડર હતો કે બહુ ડર તો એટલે કે કેવી રીતે ઘેર જઈશું અને રસ્તાઓ બંધ થઈ ગયા હતા, પહાડ પડ્યા હતા, રસ્તાઓ બંધ, એટલે કેવી રીતે જઈએ। એક પ્લેનના 10,000, અમદાવાદના શ્રીનગરના 10,000 રૂપિયા હતો, એટલા બધા પૈસા આપણી પાસે ના હોય તો શું કરીશું। તો પછી એ લોકો કે તમે જેમ બેન નીકળી જાઓ, એટલે અમે નીકળી ગયા। એટલે ડર તો બહુ ત્રાસ। કેટલા માણસો ઓફ થઈ ગયા બેન, આપણું એ બે પતિ પત્ની તો 6 દિવસ ત્યાં હનીમૂન કરવા આવેલા, એટલે બેન તો બિચારી એટલી રડે કે મને મારી નાખો, પણ પૂછીને માર્યા છે લોકો કે તમે કઈ ના કોણ છો, શું છો, હિન્દુ છો, પછી પઢાવે એમ કે ક્યાં, તો આપણું તો એવું ના આવડે તો હિન્દુ છે ઠાર, હિન્દુ છે ઠાર। બીક લાગતી હતી ત્યાં હતા તો? બીક એટલે બહુ અમે ભાગ્યા છે જીવ લઈને, બીક તો ખરી, ડર તો બહુ થઈ, કારણ કે એ લોકો એવું કે ત્રાસવાદીઓ આવે તો ત્રાસવાદી આવે ને તો ત્રાસવાદીઓ અમુક ખબર ના પડે કે ત્રાસવાદી અહીં કોણ છે, હિન્દુ લોકો, મુસ્લિમ લોકોના હોટલમાં રહ્યા તો કોણ છે હિન્દુ, તો ઠાર કરી દે, એટલે ત્રાસ